નમસ્તે. સુવર્ણપ્રાશન એન આયુર્વેદિક ઇમ્યુનાઇઝેશન એક આયુર્વેદિક રસીકરણ કે જે નવજાત શિશુથી લઈ અને 16 વર્ષ સુધીના બાળકોને આપી શકાય છે. સુવર્ણપ્રાશનમ હિ એતત મેધાગ્નિ બલવર્ધનમ, એટલે કે સુવર્ણપ્રાશન બાળકોને આપવાથી તેનામાં મેધા એટલે બુદ્ધિશક્તિ વધે છે, અગ્નિ એટલે પાચન શક્તિ સારી થાય છે તથા બલવર્ધનમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધે છે તથા બીજા અનેક ફાયદાઓ આપણા ગ્રંથમાં વર્ણવેલ છે. સુવર્ણપ્રાશન ક્યારે આપવું જોઈએ? દર મહિનાના પુષ્ય નક્ષત્રના દિવસે સુવર્ણપ્રાશન આપવું જ જોઈએ, અથવા તો એ દિવસથી સ્ટાર્ટ કરી અને સુવર્ણપ્રાશનના બધા જ ગુણો પ્રાપ્ત કરવા માટે એને પ્રતિદિન આપી શકાય છે. સુવર્ણપ્રાશન કેવું હોવું જોઈએ તથા કઈ રીતે બને છે? શુદ્ધ સુવર્ણપ્રાશન બનાવવા માટે શુદ્ધ સુવર્ણ ભસ્મ એટલે કે જે સોનું મળે છે એને આપણે એ જ સ્વરૂપમાં ગ્રહણ કરી શકતા નથી, કેમ કે તેનાથી શરીરને બીજી આડઅસરો થઈ શકે છે. એ માટે આપણે એને એક શુદ્ધ ભસ્મમાં રૂપાંતરિત કરતા હોઈએ છીએ. એ રીતે બનાવેલ શુદ્ધ સુવર્ણ ભસ્મ પ્લસ અન્ય બૌદ્ધિક શક્તિઓ વધારનારી વૈદ્ય ઔષધિઓથી સિદ્ધ કરેલું શુદ્ધ ગાયનું ઘી તથા શુદ્ધ મધના ટીપા, આટલું મિક્સ કરી અને એક લાંબી પ્રોસેસ કરવામાં આવે છે કે જેને વારંવાર શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલું શુદ્ધ સુવર્ણપ્રાશન જ આપણે આપણા બાળકોને આપવું જોઈએ. આપણી સોસાયટીમાં ઘણી જગ્યાએ ગમે ત્યાંથી ગમે તેવી બનાવટનું સુવર્ણપ્રાશન મળી આવે છે, તો એને અવોઇડ કરતાં આપણે જે ઓથેન્ટિકેટ પ્રેક્ટિસ કરતા હોય, જે ઓરિજિનલ સુવર્ણપ્રાશન બનાવતા હોય એવા આયુર્વેદિક પ્રેક્ટિશનર પાસેથી જ સુવર્ણપ્રાશન લેવું જોઈએ. આ રીતે યોગ્ય ક્વોલિટીવાળું સુવર્ણપ્રાશન મેળવવા માટે એનો પ્રોપર ડોઝ ક્યારે તથા કઈ રીતે લેવું જોઈએ એ બધી માહિતી વિગતવાર મેળવવા માટે નીચે આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ સો મચ.